એલ. ભૈરપ્પા, જન્મ 20 ઓગસ્ટ 1930. કન્નડ સાહિત્યના સૌથી અગ્રણી અને સન્માનિત લેખકોમાંના એક છે, જેઓ તેમની ઊંડી દાર્શનિક, સામાજિક અને માનવીય સૂઝ માટે જાણીતા છે. તેમની નવલકથા ગૃહભંગ, કન્નડ મૂળ, ગૃહભંગ, 1970, હિન્દી અનુવાદ, ગૃહભંગ, કન્નડ સાહિત્યની એક ઉત્કૃષ્ટ કૃતિ છે, જે ગ્રામીણ ભારતીય સમાજની જટિલતાઓ, સામાજિક માળખું અને માનવીય સંબંધોને ઊંડા વાસ્તવવાદ અને સંવેદનશીલતા સાથે રજૂ કરે છે. આ નવલકથા કર્ણાટકના એક ગામના સામાજિક અને પારિવારિક જીવનને ચિત્રિત કરે છે, જેમાં નૈતિકતા, પરંપરા અને આધુનિકતા વચ્ચેનો સંઘર્ષ મુખ્યત્વે ઉભરી આવે છે. ગૃહભંગ ને 1970માં કર્ણાટક સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી અને તેને કન્નડ સાહિત્યમાં એક સીમાચિહ્ન માનવામાં આવે છે. આ લેખમાં નવલકથાના કથાનક, પાત્રો, થીમ, ભાષા શૈલી, સામાજિક સંદર્ભ અને સાહિત્યિક મહત્વ પર 2000 શબ્દોમાં વિસ્તારથી ચર્ચા કરવામાં આવે છે. સામાજિક અને ઐતિહાસિક સંદર્ભ. ગૃહભંગ 1970માં પ્રકાશિત થયું, પરંતુ તેની વાર્તા 20મી સદીની શરૂઆતના કર્ણાટકના ગ્રામીણ સમાજ પર આધારિત છે. તે સમયે ભારતમાં બ્રિટિશ ઔપનિવેશિક શાસન સમાપ્ત થઈ ચૂક્યું હતું, અને સ્વતંત્રતા પછીનું ભારત સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિવર્તનોમાંથી પસાર થઈ રહ્યું હતું. કર્ણાટકનો ગ્રામીણ સમાજ હજી પણ પરંપરાગત સામંતશાહી માળખું અને સામાજિક રૂઢિઓથી પ્રભાવિત હતો. જમીનદારી પ્રથા, જાતિગત ભેદભાવ અને પિતૃસત્તાક વ્યવસ્થા ગ્રામીણ જીવનનો અભિન્ન ભાગ હતી. આ સાથે શિક્ષણ અને આધુનિકતાની અસર ધીમે ધીમે ગ્રામીણ વિસ્તારોમાં પ્રવેશી રહી હતી, જેના કારણે પરંપરા અને આધુનિકતા વચ્ચે ટકરાવ વધી રહ્યો હતો. એસ. એલ. ભૈરપ્પાએ ગૃહભંગમાં કર્ણાટકના એક ગામના સામાજિક માળખાને બારીકાઈથી ચિત્રિત કર્યું છે. નવલકથામાં ગ્રામીણ સમાજની નૈતિકતા, પારિવારિક સંબંધો અને સામાજિક અન્યાયને ઊંડા વાસ્તવવાદ સાથે રજૂ કરવામાં આવ્યો છે. ભૈરપ્પાની લેખન શૈલીમાં દાર્શનિક અને મનોવૈજ્ઞાનિક ઊંડાઈ છે, જે પાત્રોના આંતરિક સંઘર્ષ અને સામાજિક સંદર્ભને ઉજાગર કરે છે. ગૃહભંગ તે સમયના ગ્રામીણ ભારતનું એક જીવંત ચિત્ર રજૂ કરે છે, જેમાં સામાજિક અને વ્યક્તિગત મૂલ્યોનો ટકરાવ સ્પષ્ટપણે દેખાય છે. કથાનકનો સાર. ગૃહભંગની વાર્તા કર્ણાટકના એક નાના ગામ, નંજનગુડુમાં સ્થાપિત છે, અને તે એક પરિવારના વિઘટન અને સામાજિક ટકરાવની વાર્તા છે. નવલકથાનું કેન્દ્રીય પાત્ર નારાયણ શાસ્ત્રી છે, જે ગામના એક સન્માનિત બ્રાહ્મણ પૂજારી અને શિક્ષક છે. તેઓ તેમની નૈતિકતા, ધર્મનિષ્ઠા અને પરંપરાગત મૂલ્યો માટે જાણીતા છે. નારાયણ શાસ્ત્રીનો પરિવાર, જેમાં તેમની પત્ની લક્ષ્મી, પુત્ર શ્રીનિવાસ અને પુત્રી ગૌરીનો સમાવેશ થાય છે, ગામના સામાજિક અને ધાર્મિક જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. વાર્તા ત્યારે એક નાટકીય વળાંક લે છે, જ્યારે નારાયણ શાસ્ત્રીની પત્ની લક્ષ્મીનું નિધન થાય છે. શાસ્ત્રી પોતાના બાળકો માટે એક નવી માતાની શોધમાં ગંગમ્મા નામની એક વિધવા સાથે લગ્ન કરે છે. ગંગમ્મા એક મજબૂત વ્યક્તિત્વવાળી, મહત્વાકાંક્ષી અને સ્વાર્થી મહિલા છે, જે પરિવારમાં પ્રવેશ કર્યા પછી નારાયણ શાસ્ત્રીના નૈતિક અને ધાર્મિક મૂલ્યોને પડકારે છે. ગંગમ્માનું વર્તન અને તેની સાવકી માતા તરીકેની ક્રૂરતા પરિવારમાં તણાવ પેદા કરે છે. તે શ્રીનિવાસ અને ગૌરી પ્રત્યે કઠોર વર્તન કરે છે, અને પરિવારની સંપત્તિ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન ગામનું સામાજિક અને આર્થિક માળખું પણ બદલાઈ રહ્યું છે. ગામમાં એક પ્રભાવશાળી અને ધૂર્ત જમીનદાર અપ્પર્ણા પોતાની શક્તિ અને ધનનો ઉપયોગ કરીને ગરીબ ખેડૂતો અને નિમ્ન વર્ગના લોકોનું શોષણ કરે છે. અપ્પર્ણાનો ગંગમ્મા સાથે એક અનૈતિક સંબંધ વિકસે છે, જે નારાયણ શાસ્ત્રીના પરિવારની પ્રતિષ્ઠાને વધુ નુકસાન પહોંચાડે છે. ગંગમ્માની મહત્વાકાંક્ષા અને અપ્પર્ણાની ચાલાકીઓ નારાયણ શાસ્ત્રીના પરિવારને સંપૂર્ણપણે વિઘટિત કરી દે છે. શ્રીનિવાસ, જે પોતાના પિતાની જેમ નૈતિક અને આદર્શવાદી છે, ગંગમ્મા અને અપ્પર્ણાના વર્તનનો વિરોધ કરે છે, પરંતુ તે સામાજિક અને પારિવારિક દબાણો સામે લાચાર સાબિત થાય છે. ગૌરી, જે એક સંવેદનશીલ અને બુદ્ધિશાળી છોકરી છે, પોતાના પરિવારના વિઘટનને જોઈને ઊંડા દુઃખમાં ડૂબી જાય છે. નારાયણ શાસ્ત્રી, જે પોતાની નૈતિકતા અને ધર્મનિષ્ઠાને જાળવી રાખવાનો પ્રયાસ કરે છે, આખરે પરિવાર અને સમાજના ટકરાવમાં તૂટી જાય છે. નવલકથાનો અંત દુઃખદ છે, જ્યાં નારાયણ શાસ્ત્રીનો પરિવાર સંપૂર્ણપણે વિખેરાઈ જાય છે, અને ગામનું સામાજિક માળખું પણ ઊંડા સંકટનો સામનો કરે છે. મુખ્ય પાત્રો. ગૃહભંગમાં ઘણા મહત્વપૂર્ણ પાત્રો છે, જે વાર્તાને ઊંડાઈ અને સામાજિક સંદર્ભ પ્રદાન કરે છે. નારાયણ શાસ્ત્રી. નવલકથાનું કેન્દ્રીય પાત્ર, એક બ્રાહ્મણ પૂજારી અને શિક્ષક. તેઓ નૈતિકતા, ધર્મનિષ્ઠા અને પરંપરાગત મૂલ્યોનું પ્રતીક છે. તેમનું પાત્ર સામાજિક અને પારિવારિક ટકરાવ વચ્ચે ફસાઈ જાય છે. ગંગમ્મા,
નારાયણ શાસ્ત્રીની બીજી પત્ની એક મહત્વાકાંક્ષી અને સ્વાર્થી વિધવા. તે પરિવારના વિઘટનનું મુખ્ય કારણ બને છે અને સામાજિક નૈતિકતાને પડકારે છે. શ્રીનિવાસ નારાયણ શાસ્ત્રીનો પુત્ર, જે પોતાના પિતાની જેમ નૈતિક અને આદર્શવાદી છે. તે ગંગમ્મા અને અપ્પણ્ણાના વર્તનનો વિરોધ કરે છે, પરંતુ સામાજિક દબાણો સામે લાચાર રહે છે. ગૌરી નારાયણ શાસ્ત્રીની પુત્રી, એક સંવેદનશીલ અને બુદ્ધિશાળી છોકરી. તે પોતાના પરિવારના વિઘટનને ઊંડા દુઃખ સાથે જુએ છે. અપ્પણ્ણા ગામનો ધૂર્ત અને શક્તિશાળી જમીનદાર, જે પોતાની ચાલાકીઓ અને શોષણ માટે જાણીતો છે. તે ગંગમ્મા સાથેના પોતાના સંબંધો દ્વારા નારાયણ શાસ્ત્રીના પરિવારને નષ્ટ કરે છે. લક્ષ્મી મૃત નારાયણ શાસ્ત્રીની પ્રથમ પત્ની, જે પરિવારની એકતાનું પ્રતીક હતી. તેમના મૃત્યુ પછી પરિવારમાં અસ્થિરતા શરૂ થાય છે. મુખ્ય થીમ્સ. ગૃહભંગ ઘણી મહત્વપૂર્ણ થીમ્સને સ્પર્શે છે, જે તેને એક ઊંડી અને વિચાર પ્રેરક કૃતિ બનાવે છે. પરિવારનું વિઘટન. નવલકથાની કેન્દ્રીય થીમ એક પરિવારનું વિઘટન છે, જે ગંગમ્માની મહત્વાકાંક્ષા અને સામાજિક ટકરાવને કારણે થાય છે. આ થીમ ગ્રામીણ સમાજમાં પારિવારિક મૂલ્યોના પતનને દર્શાવે છે. નૈતિકતા વિરુદ્ધ અનૈતિકતા. નારાયણ શાસ્ત્રી અને શ્રીનિવાસની નૈતિકતાનો ગંગમ્મા અને અપ્પણ્ણાની અનૈતિકતા સાથે ટકરાવ નવલકથાનું એક મુખ્ય પાસું છે. આ થીમ સામાજિક મૂલ્યોના ક્ષરણને ઉજાગર કરે છે. પરંપરા વિરુદ્ધ આધુનિકતા. નવલકથામાં પરંપરાગત ગ્રામીણ સમાજ અને આધુનિકતાની અસરો વચ્ચેનો સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે. ગંગમ્મા અને અપ્પણ્ણા આધુનિકતાની સ્વાર્થી પ્રવૃત્તિઓનું પ્રતીક છે, જ્યારે નારાયણ શાસ્ત્રી પરંપરાગત મૂલ્યોના. સામાજિક શોષણ અને અસમાનતા. નવલકથામાં જમીનદારી વ્યવસ્થા અને સામાજિક અસમાનતાને બારીકાઈથી ચિત્રિત કરવામાં આવી છે. અપ્પણ્ણાનું શોષણ અને ગંગમ્માની ચાલાકીઓ સામાજિક અન્યાયને દર્શાવે છે. સ્ત્રીની ભૂમિકા. ગંગમ્માનું પાત્ર એક નકારાત્મક અને શક્તિશાળી સ્ત્રીની છબી રજૂ કરે છે, જે પરિવાર અને સમાજને પ્રભાવિત કરે છે. વहीं ગૌરીનું પાત્ર સંવેદનશીલ અને પીડિત સ્ત્રીની છબી દર્શાવે છે. ભાષા અને શૈલી. ગૃહભંગની ભાષા યથાર્થવાદી, જીવંત અને ગ્રામીણ જીવનને અનુરૂપ છે. એસ.એલ. ભૈરપ્પાએ કન્નડ ભાષામાં આ નવલકથા લખી છે, અને તેનો હિન્દી અનુવાદ પણ મૂળની ભાવનાત્મક અને દાર્શનિક ઊંડાઈને જાળવી રાખે છે. તેમની ભાષામાં કર્ણાટકના ગ્રામીણ પરિવેશના મુહાવરાઓ, કહેવતો અને સ્થાનિક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે વાર્તાને પ્રામાણિકતા પ્રદાન કરે છે. ભૈરપ્પાની લેખન શૈલીમાં દાર્શનિક અને મનોવૈજ્ઞાનિક ઊંડાઈ છે. તેમણે પાત્રોના આંતરિક સંઘર્ષ અને સામાજિક ટકરાવને સંવાદ, વર્ણન અને પાત્ર ચિત્રણ દ્વારા અસરકારક રીતે રજૂ કર્યો છે. તેમની શૈલીમાં એક સંવેદનશીલતા અને નૈતિક ચિંતન છે, જે વાચકને પાત્રોના દુઃખ અને સંઘર્ષ સાથે જોડે છે. સામાજિક અને સાહિત્યિક મહત્વ. ગૃહભંગ કન્નડ સાહિત્યમાં એક મહત્વપૂર્ણ યથાર્થવાદી નવલકથા છે, જે ગ્રામીણ સમાજની જટિલતાઓ અને માનવીય સંબંધોને ઊંડા સ્તરે રજૂ કરે છે.